મિત્રો જય ભૂતરા દાદા. તો ભૂતરા દાદા યુવા ગ્રુપ ફરીવાર એક જરૂરિયાતમંદની મુલાકાતે આવ્યા છીએ આપણે અને કરિયાણા કીટ લઈને આવ્યા છીએ. રાજુલા તાલુકાનું રામપરા ગામ છે અને બારોટ સમાજમાંથી માળી આવે છે અને આજે આપણે એક સેવાનો મોકો મળ્યો છે. એક ભાઈનો કોન્ટેક્ટ થયો તો એણે કીધું કે ભાઈ અમારા રામપરા ગામમાં એક બારોટ સમાજના એક માળી અને દાદાની એક દીકરી છે, તો જરૂરિયાતમંદ છે અને આ તમને મકાન છે તમે જોઈ શકો છો અને ગામના સાથ અને સપોર્ટથી આ મકાન બનાવી આપ્યું છે અને ગામનો રામપરા ગામનો સાથ સપોર્ટ પણ ઘણો છે અને ખરેખર જરૂરિયાતમંદ છે. તો આપણે આજે કરિયાણા કીટ લઈને આવ્યા છીએ. આપણે મળી અમે ભૂતરા દાદા યુવા ગ્રુપ ચલાવીએ છીએ કે જે જરૂરિયાતમંદ ખરેખર હોય છે એને અમે કરિયાણા કીટને બાળકોને ભણવામાં મદદ ને એવું બધું અમે કરીએ છીએ. તો ભાઈનો ફોન આવ્યો હતો કે ભાઈ અમારા ગામમાં રામપરા ગ્રામમાં એક માળી અને દાદા છે અને જરૂરિયાતમંદ છે, તો અમે બધાને કરિયાણા કીટ 2-2.5 મહિના ચાલે ને એવી કરિયાણા કીટ અમે બધાને આપી છે. તો આજે તમને પણ અમે કરિયાણા કીટ આપીએ છીએ. આજે અમારું ગ્રુપ ભૂતરા દાદા યુવા ગ્રુપ અમે આપણે રાજુલાની આજુબાજુ ચલાવીએ છીએ. તો અમારા ગ્રુપને તમારું નામ કેશું મળી? કલ્પના બેન છે. તમારા પરિવારમાં કોણ કોણ શું મળી? બેન હારે છે, બરાબર છે. તો પછી મળી જમવા કરવાનું કઈ રીતના? તો દાદા તો હવે ઉંમર થઈ ગઈ છે, એવું છે. આવી પરિસ્થિતિ છે મિત્રો. ગામનો પણ ભૂતરા દાદા યુવા ગ્રુપ તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું રામપરા ગામનો કે આવો સાથ અને સપોર્ટ ગામ આપે છે. બહુ સારી વાત છે અને આપતા રહે એવી અમારા ગ્રુપ તરફથી રામપરા ગામને પણ અમે એવું એક કહેવા માંગીએ છીએ કે આવો સાથ સપોર્ટ આપતા રહ્યો અને જ્યાં જરૂર પડે ત્યાં ભૂતરા દાદા યુવા ગ્રુપ છે જ તે. તો મળી હવે પાછી જરૂર પડે ત્યારે પાછા કહેજો તમ તારે, એટલે અમે પાછા તમને કરિયાણા કીટ તમ તારે આપી જાવ, બરોબર? બસ એ સાથે પછી મળીએ પાછા બીજા પરિવાર સાથે. જય ભૂતરા દાદા.